પણ કામરૂ દેશમાંથી મેલી વિદ્યા શીખીને આવેલો વિજાગરા ભાટ નામનો માણસ ગામે ગામે રખડે, કોઈ ભુવા મળે, કોઈ ભગત મળે, એને પૂછે કે તારી માતા કેવી છે, પરમાણ ન મળે એટલે એના મઠ મંદિરને તાળા મારી દે અને રખડતો રખડતો ચોટીલાની જગ્યા માથે આવે અને સોમલા ખાસન ને એવું કે તું બહુ ચામુંડા ચામુંડા કરશો ને તારી ચામુંડા દેખાડ, હું કવિ પરમાણ તારી ચામુંડા આપે. અને સોમલા ખાસરે બે હાથ ચોટીલાના ડુંગર હામું લાંબા કર્યા કીધું કે હે જોગ માયા, હે ભગવતી ચામુંડા, આજ આ માણસ જે પરમાણ માંગે ની પરમાણ પૂરા પાડી દેજો હો બાપ. અને તે ચામુંડા ભમરી સ્વરૂપે આવીને કીધું કે સોમલા ખાસર ઈ એક નહીં પણ 51 પરમાણ માંગે હું ચામુંડા પૂરા પાડી દઉં. અને વિજાગરા ભાટ નામનો માણસ પરમાણ લેવા મળ્યો ને પરમાણ બધા મારી ચામુંડા પૂરા પાડી દીધા. અને પછી ચામુંડા એ સોમલા ખાસર ને કીધું કે સોમલા ખાસર, મારા નામનો જે ભેળિયો રહી ગયો ને તારા ખંભે, એ ભેળિયાની આંચ ફેરે આજ વિજાગરા ભાટ નામના માણાને આજ જો ચોટીલાની જગ્યા માથે ધરબી દઉં તો હું ચામુંડા ધરબી દઉં. અને જે હાલમાં કોઈને જોવું હોય તો ચોટીલાના શમશાનમાં એ વિજાગરા ભાટ નામના એ મેલી વિદ્યાના કરનારની હાલમાં ખાંભી છે મારી ચામુંડા. કે જો કોઈ મારા વાળા હોય એને સામું લાંબી આંગળી કરીને જો ધરબી ન દઉં ને તો ચોટીલા ડુંગર વાળી ચામુંડા ન હોય હો.